नमो ताहि जाति गए हरि महान करि मंगल करियो महा ग्रंथ करण को काम याते मिले समाज सब पावे निज पद आश्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से आचार्य कल्प पंडित प्रवर टोडरमल जी द्वारा स्वयं जिज्ञासा उभी करी अनेक जीवोना मनमा उठती शंकाओનું સમાધાન કર્યું છે. એમની આ શૈલી રહી કે અનેક જીવોના મનમાં શંકા ઉઠે, શું જિજ્ઞાસા ઉઠી શકે છે એનું એમના વિચક્ષણ જ્ઞાનમાં વિશેષ રીતે વિચાર કરી પ્રશ્નો બનાવ્યા અને એનું સમાધાન કર્યું. આ એની શૈલી છે. ગ્રંથની પ્રમાણિકતા પ્રથમ અધિકારના અંતર્ગત ગ્રંથની પ્રમાણિકતાનો જે અહીંયા મુદ્દો ચાલે છે એમાં એક પ્રશ્ન કર્યો કે ભાઈ કસાય ભાવથી જે અસત્યાર્થ પદની રચના કરે કોઈ જૈના ભાષી, એની તો ચર્ચા થઈ ચૂકી, પણ કસાય ભાવ ન હોય, ઇવન આત્મજ્ઞાની પણ હોય છતાં કદાચિત ક્ષૌક્ષમ જ્ઞાનના કારણે, હે ને, ક્ષૌક્ષમ જ્ઞાન પાંચમી ગાથા કઈ ગાથા દર્શાવું એક વિભક્તે આત્મા તણા નિજ વૈભવથી, પછી દર્શાવું તું કરજો પ્રમાણ દોષ ગ્રહક્ષમનાયથી. આચાર્ય કુલકુંદેવ પણ લખે છે ત્યાં કે છદ્મસ્ત હોવાના કારણે વ્યાકરણ આદિમાં ભૂલ થવું સંભવ છે. એટલું જ કહ્યું ને ત્યાં. તો દોષ ગ્રહણ ન કરી અને યથાર્થ રીતે સુધારીને વાંચવું. બીજો એ બી ઉદ્દેશ બતાવ્યો કે કદાચિત લખતા લખતા ઉપયોગ આત્મામાં સ્થિર થઈ જાય તો અન્યતા અર્થ કાઢી અને ખોટી પરંપરાને ચલાવી. અનેક રીતે જ્ઞાની પરમાત્માના નિર્માણતા હોય છે, જે પર્યાયની યોગ્યતા છે એનો સ્વીકાર પણ કરે છે કે વર્તમાનમાં અમારા જ્ઞાનનું છિદ્રસ્તપણું છે, એટલું સ્મરણ પણ ન રહે તો બની શકે કે વ્યાકરણ આદિ અપ્રયોજનભૂત વાત આદિ અનેક જીનવાણી સર્વજ્ઞના જ્ઞાનનો વિષય તો અથાગ છે, તો જે આત્માના હિતમાં પ્રયોજન નથી એવી કોઈ પ્રરૂપણામાં ભૂલ થઈ પણ જાય તો કે એવો મોટો દોષ નથી એમ કહ્યું. અહીંયા એના આધાર પર જ કહ્યું. જો આપણે અહીંયા સુધી આવ્યા હતા ને પેજ નંબર 14 જો વળી એટલે સ્વીકાર કર્યો ક્ષૌક્ષમ જ્ઞાનમાં ભૂલ થઈ શકે છે એવો સ્વીકાર કર્યો. વળી આટલું વિશેષ જાણવું કે જેને અન્યથા જાણવાથી જીવનું બુરું થાય એવા દેવ ગુરુ ધર્માદિક જીવ જીવાદિક તત્વોનું તો શ્રદ્ધાળુ જેની અન્યથા જાણે જ નહીં. ગ્રંથ કરતા અર્થાત જેની કસાય એટલી મંદ થઈ ગઈ છે, જૈન શાસ્ત્રની જે રચના કરવાનો ભાવ આવે હે ને, કે જે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં, દેહ આદિ બહારના સાધનો આદિ આત્માના સુખના સાધનો નથી, એવી વાત કહેવાનો જેને ભાવ આવે તો એ તો કસાયની કેટલી મંદ હોઈ શકે. એટલે એવી કોઈ મન કસાયના અંતર્ગત કસાય વધારવાનું અને લૌકિક પ્રયોજન વિશેષ લક્ષ્ય કરાવવાનો ઉદ્દેશ હોય જ નહીં. તો ત્યાં પ્રશ્ન પાછો કર્યો કે ક્ષૌક્ષમ જ્ઞાન હોય આ કે ભૂલ થઈ શકે? પંડિતજી તુરંત કહ્યું, આચાર્ય કુલકુંદેવે પણ સ્વીકાર્યું છે કે સંભવ છે એવા જ્ઞાનમાં, અલ્પ જ્ઞાનમાં, હે ને. તો અહીંયા કહે છે કે છતાં વળી એટલું વિશેષ જાણવું. શું જાણવું વિશેષ? કે દેવશાસ્ત્રી ગુરુ કે જેની પ્રરૂપણા ખોટી થઈ જાય તો અન્ય જીવનું અને સ્વયંનું બુરું થાય
એવા તત્વ સંબંધી પરૂપણામાં તો શ્રદ્ધાળુ જીવને, આત્માની શ્રદ્ધાવાળા જીવોને એમાં તો ભૂલ થવી સંભવ નથી. એને એમ અહીંયા કહે છે એ અન્યથા પરૂપણા ન કરે કે ભાઈ ક્યારેક શુભથી પણ થાય ને ક્યારેક શુદ્ધથી પણ થાય, અને નિમિત્ત તો જોઈએ જ. અને એવી પરૂપણા એવા જ્ઞાની ધર્માત્માઓ દ્વારા આત્મશ્રદ્ધાવાળા જીવોને એવી જાતની પરૂપણા સંભવ નથી. એમાં ભૂલ ન થાય. એને કે ભાઈ શુભ ભાવથી આત્માની અનુભૂતિ થાય એવી કોઈ વાત એમનો ત્યાં એવી ભૂલ કરે જ નહીં. એને એમ અહીંયા કહે છે. તો કેવી ભૂલ થઈ શકે આગળ લખ્યું છે એને, એનું તો જૈન શાસ્ત્રોમાં પ્રસિદ્ધ કથન છે. કયું પ્રસિદ્ધ કથન છે કે અજીવ જીવ જીવાદી જે 7 તત્વ છે એ 7 તત્વ સંબંધી ભૂલ. અને જીવ અનાદિથી દુઃખી શાના કારણે છે? 7 तत्व संबंधी भूल, आत्म तत्व संबंधी भ्रांति. आत्म भ्रांति से में रोग नहीं है ने. कयो रोग थयो છે આ જીવને? જીવ કેમ દુખી છે? જેને તાવ આવ્યો હોય આનંદભાઈ એ કેમ દુખી છે? 105 તાવ આવ્યો હોય, જેને કેન્સરનો રોગ થયો હોય સંયોગમાં શરીરમાં, એ કેમ દુખી છે? અને અહીંયા આધાર પર કે 7 તત્વ સંબંધી ભૂલ. અને એ પર્યાય તો દેહમાંથી છે, પરંતુ પોતાની માને છે. અજીવ અને ચેતન તત્વનો ભેદ જેને ખબર નથી, 7 તત્વોની પૃથકતા જેને ખબર નથી, એના પાછળ છીપી હુઈ જ્ઞાન જ્યોતિ, જ્ઞાનમાં જાણવાનું આવા લાયક રોગ છે, પણ આત્મામાં રોગ થાય હું કઈ એનામાં લાયકાત નથી, એવો ખ્યાલ ન આવવાના કારણે જીવ દુઃખી છે. હેને, જ્યાં જે દુઃખ છે એને દુઃખ છે એની દવા તો લેતો નથી, એને કારણ આપે એવું કાર્ય થાય. આજના બોલમાં હતું ને, તો એ જે સુખી થવાના કાર્યનું કારણ શું આપે છે? દેહને રિપેર કરવા જાય છે, દેહનો ઉપાય કરે છે. તો કે એવી ભૂલ, અર્થાત દેવશાસ્ત્રે ગુરુના દર્શનથી, એમની ભક્તિ આદિથી, એમને બતાવેલા તત્વના માર્ગમાં ચાલવાથી દેહના રોગ મટી જાય એવી જાતિની પરૂપણા કોઈ કરે, બાહ્યમાં થોડો લાભ થાય, તો એ કહે છે કે એવી ભૂલ ભૂલમાં પણ ન કરે, ઊંઘમાં પણ ન કરે. જૈન શ્રદ્ધાળુ આત્માના ભાનવાળા જીવોને એવી ભૂલ થવી સંભવ નથી એમ કહે છે. 2-3 ટોપિક આપ્યા ને, એક તો તીવ્ર કસાઈ ન હોય એટલે અમુક જાતિની શું કામ ચર્ચા કરે, પણ કોઈ કે ભૂલ થઈ શકે જ્ઞાનમાં, તો કઈ ભૂલ થઈ શકે? તો કહે છે પ્રયોજનભૂત તત્વમાં ભૂલ ના થઈ શકે. હે ને, મતલબ કે અપ્રયોજનભૂત તત્વમાં તો ભૂલ થઈ શકે છે. એમાં પણ કેટલી સરસ વાત બતાવી કે કોઈ એ વખતે કોઈ જીવ એવા આવી જાય અને ભૂલ બતાવી દે તો તુરંત સુધારી લે કે નહીં બરાબર છે, આમ હશે. એને શાસ્ત્ર પ્રમાણ બતાવે કે શાસ્ત્રમાં આમ લખ્યું છે તો તરત જ સુધારી દે કે બરાબર છે, કે લોકનું સ્વરૂપ શું છે, બહારના કર્મ પ્રકૃતિ 148 પ્રકૃતિના ઉદયમાં શું શું સંભવ છે. તો એ બધી વાત તરત જ સમજી લે કે ભાઈ આ બરાબર છે, કયા ગુણસ્થાનમાં કયા કર્મોનો અભાવ થાય છે. કદાચ એવું કોઈ વિશેષ જ્ઞાન ન હોય તો કહે છે કે એનાથી કોઈ આત્માનુભૂતિ, શિવ માર્ગ, મોક્ષ માર્ગ અટકતો નથી, એનાથી જીવનું બુરું થતું નથી. પરંતુ એ કોઈ ઇન્ટેન્શનલી અભિપ્રાયથી કોઈ ભૂલ કરવી, અર્થાત ભૂલ થાય તો વાંધો નહીં, અને એટલી શિથિલતા જ્ઞાન સંબંધી પણ હોતી નથી. કદાચિત લખ્યું સૂક્ષ્મ ભૂલ રહી જાય અને પકડમાં ન આવે, કોઈ એટલી યાદ શક્તિમાં ન રહે એવી કોઈ વાત ભૂલી પણ જઈ શકાય. એને વાત સમયસારમાં કહી હોય અને પ્રવચનસારમાં કહી છે એમ કહી દેવાય તો એનાથી કોઈ જીવનું બુરું થતું નથી. અને એવી કોઈ આચાર્યનું નામ ભૂલી જાય તો એનાથી કોઈ અન્ય જીવનું બુરું થતું નથી. એટલે જે પણ જો જ્ઞાન, જાણકારી વાળું જ્ઞાન એ સુખનું કારણ નથી. એને ભેદ જ્ઞાન, યથાર્થ જ્ઞાન, આત્માથી પૃથક બધા પદાર્થો છે એવું યથાર્થ જ્ઞાન, એમાં કોઈ ભૂલ રહી જાય, એમાં કોઈ સંબંધ જોડી દે, એની અંદર કોઈ ક્રિએશન કરી લે, એમાં કોઈ આત્મીયતા કરી લે પર પદાર્થો સાથે, તો કહે છે કે એનો ક્યારે પણ સુખ થવાનો, સુખ સ્વભાવ પ્રગટ થાય એમ નથી. ભૂલ આ ન હોવી જોઈએ.
અને કેટલું આપણું ડિપ્રેશન નીકળી જાય કે ઘણા વર્તમાન જીવમાં જ્ઞાન હીણું થતું જાય છે. વિષયો બહારમાં કસાય વિષયો પણ ઘણા છે, જ્ઞાન એમાં ઉલઝેલું પણ રહે છે. હેને, કાળ ઘણો થોડો છે, બુદ્ધિ ઘણી ઓછી છે, વિષય કસાયોના પ્રસંગો ઘણા છે. હેને, તો ઉપયોગમાં એટલી વાત કદાચ વિશેષ ખુલાસા રૂપ ન પણ થાય તો કહે છે કે સાત તત્વ સંબંધી ભૂલ તો કોઈ જગ્યાએ પોસાય એમ નથી. એને કોઈ વિસ્તાર ન થાય, અન્ય શાસ્ત્રમાં કોઈ એટલી ખબર ના પડે તો કોઈ મતલબ કે એમ સમજીને કોઈ શિથિલતા કરવી પણ યોગ્ય નથી. આનંદ જેટલી બુદ્ધિનો વિકાસ હોય એટલું જીવન લગાવવું જોઈએ. અહીંયા તો મૂળ વાત એ જ આવી છે કે ભાઈ કોઈ એટલે એવી કોઈ શાસ્ત્રમાં મતલબ કોઈ શાસ્ત્ર રચનારને આવી કોઈ ભૂલ થઈ જાય એને તો પરંપરા ચાલી જાય તો કહે છે કે પહેલા તો એવું કહ્યું કે કોઈનો કોઈ વિશેષ જીવ ત્યાં આવી જાય છે અને એનો નિષેધ કરે છે એટલે એને યથાર્થ બતાવે છે તો સુધારી લે છે. પરંતુ પ્રયોજનભૂત વાતમાં તો મતલબ કે કોઈ પણ પ્રકારે ત્યાં ભૂલ થવી સંભવ નથી. અને આગળ બહુ સરસ આપણે તો શાસ્ત્રનું લક્ષણ બી આપી દીધું. એને સાચા શાસ્ત્રનું શું લક્ષણ છે યાદ રાખજો બરાબર, કે જ્યાં કસાય ઘટાડવાનું અને લૌકિક પ્રયોજન રૂપ કાર્યને ઘટાડવાનું, અને એ રીતે નિરૂપણ કર્યું હોય તો કે એ શાસ્ત્ર વિતરાગીઓ દ્વારા કથિત છે, અર્થાત તો એમાં વિતરાગીઓ નિમિત્ત છે. હેને, બે વાત બહુ સુંદર છે, કસાય ઘટાડવાનું અને લૌકિક પ્રયોજન ઘટાડવાનું. અને જેટલી કસાય બાકી હોય ત્યાં લૌકિક પ્રયોજન સંસારિક કાર્યો ઘટાડવા અને એમાં જે આત્માની અનુભૂતિમાં નિમિત્ત બને છે એવા કાર્યોમાં પ્રવર્તન કરવું, છતાં પણ ઉપાદેય પણ તો શુદ્ધાત્મામાં રાખવું. અને વિતરાગતા પ્રગટ કરવાનું ઉપાદેય છે અને વિતરાગી તત્વ શુદ્ધાત્મા આશ્રય કરવાનું ઉપાદેય છે. એમાં થોડી પણ ભૂલ જ્ઞાની ધર્માત્માઓને અર્થાત તો આત્મ શ્રદ્ધાવંતોને ભૂલ હોતી નથી. એટલે એમના દ્વારા કથિત, એમના દ્વારા કહાયેલા જે આ શાસ્ત્ર છે, વાણી છે, એમાં એવી જાતિનો ભય રાખવા જેવો નથી. બે વાત કહી ને, એક તો ક્ષયક્ષમ કદાચ હીન હોય તો સાત અર્થમાં ભૂલ કરતા નથી. એના પહેલા તમને પરીક્ષા કરવાનું પણ લક્ષણ હાથમાં આપી દીધું છે. એટલે કોઈ પણ શાસ્ત્રમાં તમને તમારાથી જ નિર્ણય કરવાનો છે. અને સૌથી પહેલા જેના દ્વારા આ કથિત કહેવાયેલા છે એ એમની જબરજસ્ત વાત કહી ને કે ભાઈ પહેલાથી જ કેવી સર્વજ્ઞ ભગવાન જેમને પૂર્ણ જ્ઞાન ખીલી ગયું છે, હેને, એમને તો આ ભૂલ થવાની વાત જ નથી. અને ચાર જ્ઞાનના ધારી ગણધર દેવ, હેને, ચાર જ્ઞાનના મતલબ ચાર જ્ઞાનના ધણી છે ને, તો અને દિવ્ય ધ્વનિ નિમિત્ત છે. એને કોઈ ગણધર દેવ વાયા નથી સાંભળતા. જેટલા બી ગણધરો થઈ ગયા એમને તીર્થંકરની ડાયરેક્ટ વાણી સાંભળે છે. એને એટલે એવું પણ નથી કે વાયા થઈને આવ્યું હોય. તો એમના દ્વારા રચાયેલા શાસ્ત્રો છે. અને જ્ઞાની ધર્માત્મા કહો કે કોઈ શ્રદ્ધાળુ શાવક કહો, એ શાસ્ત્રની રચના તો પરંપરામાંથી આવેલા શાસ્ત્રના આધારે શાસ્ત્રની રચના કરે છે. વર્તમાનમાં જે ભાષા, દેશ ભાષા, જે લિપિ ચાલતી હોય એમાં કન્વર્ટ કરે છે, પણ કોઈ પોતાના દ્વારા કઈ કોઈ શાસ્ત્રની રચના કરતું નથી. કેટલી મતલબ કે એ વ્યક્તિઓની પણ શ્રદ્ધા કરાવે છે. અને એ વ્યક્તિઓની શ્રદ્ધા કરાવ્યા પછી પણ પરંપરામાં કોઈ વાત ઘૂસેડી દે તો એમાં મારે કઈ રીતે નિર્ણય કરવો કે આ શાસ્ત્ર સત્ય છે કે અસત્ય છે, એની વાત પણ અહીંયા વિશેષ રીતે આવી. ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. જો ગજબની વાત છે ભાઈ, એટલી સટીક અને એટલી સરળ શૈલી છે પંડિતજીને કે તમે આમ વાંચનમાં બી લઈ લો ને તો પણ ખબર પડે એમ છે. પણ એમાં આપણે વિશેષ ઉપયોગ સ્થિર કરીને સમજવું જોઈએ. તથા જેને ભ્રમથી અન્યથા જાણવા છતાં પણ તેને જીવની આજ્ઞા માનવાથી જીવન બુરું ન થાય, એવા કોઈ સૂક્ષ્મ અર્થમાં કોઈને કોઈ અર્થ અન્યથા પ્રમાણમાં લાવે તો પણ તેનો વિશેષ દોષ નથી. ખ્યાલ આવે ને? અહીંયા શું વાત કહી? ફરીથી વાંચું જરા બરાબર સમજો. તથા જેને ભ્રમથી અન્યથા જાણવા છતાં પણ તેને ભ્રમથી એટલે કે અન્યથા ભ્રમ એટલે કોઈ અહીંયા દર્શનમો સંબંધી ભ્રમની વાત નથી. અન્યથા અર્થ ભાષે, કોઈ અન્યથા અર્થ ભાષે
है ने, मतलब कि कोई संस्कृत में कन्वर्ट करता है 35 નું 36 વંચાઈ જાય, હે ને, એવી રીતે 36 કર્મની વિચ્છુક્તિ થઈ એમ વંચાઈ જાય અને એમ એની પ્રરૂપણા થઈ જાય, હે ને, અને એ પ્રમાણે કદાચ કહેવાઈ જાય તો કહે છે કે એનાથી કોઈ જીવનું બુરું થતું નથી એમ કહેજો. હા, તેને જીવની આજ્ઞા માનવાથી જીવનું બુરું ન થાય એવા કોઈ સૂક્ષ્મ અર્થમાં કોઈને કોઈ અર્થ અન્યથા પ્રમાણમાં લાવે તો પણ તેનો વિશેષ દોષ નથી. સમજો, જ્ઞાનાચાર એક ચારિત્ર અધિકારમાં જ્ઞાનાચાર આવે છે હે ને, એમાં મતલબ કે શબ્દાચાર ને બધા ભેદ છે જ્ઞાનાચારના, એને ખ્યાલ હશે બધાને. આપણે સમ્યક જ્ઞાનની પૂજા કરીએ છીએ ને ભાઈ આપણે પર્યુષણમાં, તો એમાં જ્ઞાનના 8 અંગમાં એ બધી ચર્ચા છે. તો દોષ તો છે પણ જીન આજ્ઞાનો ભંગ થાય એવો મહાદોષ નથી. જેમ કે આપણે ઘણા શરૂઆતમાં ભણાવીએ ને તો કે 56 કેટલા અમુક શ્વાસ પ્રમાણે જ આપણે નવકાર મંત્ર બોલવા જોઈએ, એના અક્ષરનો થોડો પણ મતલબ કે અર્હત થઈ જાય કે આમ થઈ જાય તો દોષ લાગે. ઘણા લોકો એટલા ડિપ્રેસ થઈ જાય છે ને, દપી દોષ છે હે ને, જે પણ એનું જે ભાવ ભાષણ જો ખોટું કરે અને એમાં જે દોષ છે એવો દોષ નથી. એના અર્થ જે ખોટા કરે, કેમ કે બધા કોઈ ભણેલા કોઈ શબ્દ જ્ઞાની નથી હોતા આપણે બધા, હે ને. અત્યારે મતલબ કે જે આપણા પ્રખર વક્તા, એક બે વક્તા જે આપણા પૂજ્ય ગુરુદેવ શ્રી, લૌકિક અભ્યાસ ક્યાં હતો, હે ને, તો કોઈ એવી શબ્દ સર્જવામાં, શબ્દમાં ભૂલ થઈ જાય બોલવામાં, અર્થાત લૌકિક શબ્દ આવી જાય તો કોઈ એમાં દોષ નથી લાગતો, હે ને. ચાલુ પ્રવચનમાં પૂછતા ને પંડિતજીને કે ભાઈ આનો શું અર્થ છે એમ, છતાં પણ મતલબ કે અત્યારે એક સત્ય વક્તા તરીકે આપણે એવી શ્રદ્ધા છે આપણી એમના પ્રત્યે. કેમ છે? કેમ કે પ્રયોજનભૂત વાત, એનો જે ઉદ્દેશ છે એમાં મતલબ કે કોઈ બી કેમ ભૂલ નથી થતી, કેમ કે એટલી વિતરાગતાનો અંશ જાગૃત થઈ ગયું છે. શું કામ કોઈને ખુશ કરવા ઉલટા હાથ કાઢે, અને એમાં જરા પણ બાંધ છોડ નહીં કે એમાં જરા પણ ચલાવવાની વાત હોય નહીં. એટલા માટે એવી ભૂલો નથી થતી, હે ને. અને સ્વયં મતલબ કે અનુભૂતિ થયેલી છે, એટલે સ્વકરના ભેદ વિજ્ઞાનની જે અંદરમાં એમની પ્રવૃત્તિ છે તો નિરંતર ચાલુ રહે છે, એટલે એવી જાતિની ભૂલ થતી નથી. તો ઘણા જીવોને આ બધું સાંભળે છે એમાં જ્ઞાનાવરણીય કર્મનો બંધ ભલે થાય, સમજી લેજો, પરંતુ દર્શન મોહનીય કર્મ તીવ્ર ન બંધાય. હાલો કે તમે શબ્દ બોલવામાં થોડી ભૂલ કરો, એવી પ્રમાદ જ કારણ છે ને. તમારે જે યોગ્ય વ્યવહાર કરવો છે તો એ સંબંધી કથન, ઉચ્ચારણ ને કથનના યથાર્થ અર્થ જાણવા તમારી પાસે યોગ્ય સમય યોગ્ય ઉપયોગ લગાવવો જોઈએ. પરંતુ આપણી પાસે એવો યોગ્ય સમય નથી હોતો, હે ને. આપણે એટલા મતલબ કે બહારના સાંસારિક પ્રયોજનોમાં વ્યસ્ત હોઈએ છીએ કે જેથી એનો સમય મળતો નથી. તો એવો જે પરમાત્મક દોષ લાગે છે તો લાગે છે, એને જ્ઞાનાવરણી કર્મનો બંધ થાય છે, પરંતુ એનો વિપરીત કોઈ નિષ્કર્ષ ન કાઢે, એનો વિપરીત કોઈ પ્રયોજન બતાવે, અર્થાત એમાં કોઈ નિમિત્તની જગ્યાએ કારણ કાર્ય સંબંધ બતાવે તો કહે છે કે એ તો આકરા પડી જાય આ સંસારમાં બહારના પ્રસંગો, એવી જાતિના બંધ પડે છે. ખ્યાલ આવે કે નહીં? એવી વાત છે. એટલે જીનવાણીમાં ભૂલ મુખ્ય રૂપથી કઈ ન થવી જોઈએ. તો કહે છે કે જે પ્રયોજનભૂત તત્વમાં જે છે એના અભિપ્રાય જે કહ્યા છે કથનોના, આત્મકલ્યાણમાં રંચ માત્ર પણ રાગ કાર્યકારી નથી, હે ને. એવી જાતિમાં કોઈ નહીં. રાગ હોય તો ચાલે, જોઈએ. અત્યારે તો અમારે આત્માની અનુભૂતિ તો દૂર છે, તો શું કામ અમને આ દેવદર્શન આદિથી દૂર કરાવો છો? તો કોઈ દેવદર્શન આદિથી દૂર કરાવવાની વાત નથી. અને એનું વિતરાગ સ્વભાવ સાથે કેવી રીતે ભેદ છે એટલું જ કહેવાનું પ્રયોજન છે. અને અભિપ્રાયમાં ઉપાદેય અને અનુપાદેયની વાત, હે ને, એની જ મુખ્યતા છે. પરંતુ એ રાગ કરવો કે ના કરવો કેવી કોઈ પ્રરૂપણા નથી આવતો. રાગ કોઈ પણ પ્રકારે અર્થાત તો આશ્રયભૂત ઉપાદેય નથી. એ ભૂમિકામાં આવા યોગ્ય રાગ આવે ખરો, પણ એ કોઈ આત્મકલ્યાણમાં સહાયભૂત છે, અર્થાત તો આત્મકલ્યાણનું કારણ છે. એમ થોડી પણ ઢીલી વાત કોઈ કરે, અર્થાત ઢીલી વાત કોઈ કથનમાં આવે તો સમજી લેવું કે વિતરાગતાનો સાચા હક નથી, અર્થાત તો વિતરાગતાના પક્ષવાળો જીવ અર્થાત તો શાસ્ત્ર નથી.
બરાબર એ આપણે જ્યાં સાંભળ્યું છે, જ્યાં નિર્ણય કર્યો છે, નિર્ણય આ કરવાનો છે. એ કેવી જીનવાણી, કઈ જીનવાણી, મતલબ કે જીનવાણીના નામે કોઈ ખોટા વહાણ ચાલી જાય તો એ વહાણ પણ ડૂબી જવા વાળા છે, અને એના આશ્રય રહેવા વાળા જીવો પણ ડૂબી જવા વાળા છે. અને એટલા માટે સટીક નિર્ણય કરવો જોઈએ, યથાર્થ નિર્ણય કરવો જોઈએ. બહુ મોટી વાત છે. દેવશાસ્ત્રી ગુરુમાં ભૂલ હોય ને એ તો આત્માનુભૂતિ ના થાય. મતલબ કે દેવશાસ્ત્રી ગુરુના સ્વરૂપમાં જેને ખોટ હોય અને એમાં શ્રદ્ધા ઉલટી હોય તો કહે છે કે આત્માનુભૂતિ ન થાય. સાત તત્વ કહો કે દેવશાસ્ત્ર ગુરુ કહો, બે એક જ વાત છે. સાત તત્વમાં દેવશાસ્ત્ર ગુરુ સમર્પિત છે, ગર્વિત છે. મોક્ષ તત્વ જોઈ લો, અને એ બધું આશ્રય સંબંધ નિજરા અને એ બધા એમાં તત્વ આવી જાય છે. તો કે એમાં ભૂલ મતલબ કેવા હોવા જોઈએ? ભગવાન વિતરાગી હોવા જોઈએ. મુદ્રા કેવી હોવી જોઈએ? એ વિતરાગી હોવી જોઈએ. એને આપણે ચાલે છે સ્થાપના નામનો ધર્મ, વિતરાગી મુદ્રા, એમાં આત્મામાં એવો સ્થાપના નામનો ધર્મ છે. એને કે એની વિતરાગતા પૂતગલ દ્વારા બતાવી શકાય એવો આત્માનો ધર્મ છે, મૂર્તિનો નહીં. એટલે સ્થાપના નામનો ધર્મ આત્મામાં છે. એવો બોધ ન થાય તો મૂર્તિના દર્શન અને મૂર્તિની પ્રતિષ્ઠા અને મૂર્તિની સ્થાપના સંબંધી ભૂલ છે. હે ને? એ તો ઘણી સૂક્ષ્મ ભૂલ છે. અને જેવું પ્રભુનું સ્વરૂપ છે, જેવું વિતરાગી પરમાત્મા બહારમાં કર્મ, ચાર ઘાતી કર્મનો અભાવ થયો છે, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થઈ છે, બહુનું મિલન નથી, એના દેહ આદિ પર એને થોડો પણ શણગારનો ભાવ ના હોય, વિતરાગી મુનિરાજોને ના હોય, હે ને? વ્રતિઓને એક દિવસે ભાવ હોય, અવ્રતિની દૃષ્ટિમાં એ નીકળી ગઈ હોય કે શણગાર આદિના જે બહારની પ્રવૃત્તિને ભાવ એ આત્માના સ્વભાવ નથી, તો એ મૂર્તિમાં ભૂલ કેમ થઈ જાય? અને ઘણા લોકો એમાં એટલી અગ્રેસિવ હોય છે કે એટલા અમે શું કરીએ, અમારે તો નિયમ કર્યો છે કે ભગવાનના દર્શન કરીને દૂધ લેવું. હવે નજીકમાં કોઈ ભગવાન નથી તો કોઈ બી ભગવાન ચાલે કે ના ચાલે? તો કે એવી જાતિનો કે દોષ આવી જાય છે. ખ્યાલ આવે ને? એમ છે નહીં. ભગવાનના દર્શન કરવા દૂધ પીવા માટે નથી, સમજવા જેવું છે. હે ને? એ તો એક એવી ભાવના છે ભાઈ કે સવારમાં ઉઠતાની સાથે પ્રભુના દર્શન કરવાનો ભાવ આવે તો ખાવા પીવાના ભાવ એ વખતે નથી હોતા, સામાન્ય છે. ખ્યાલ આવે ને શૈલેષભાઈ? એને તો એ રીતે નિયમરૂપ જીવન જીવે છે કે પહેલા સૌથી પહેલા આત્માનો ખોરાક, એને આત્માના ખોરાક જ મુખ્ય પ્રયોજન છે. બાકી તો રાગ આવવાથી બચાતું નથી. એટલે કેટલું ફોર્મલ હોય છે બધું ભોજન આદિ, અને ફોર્મલમાં એવી જાતિની આત્માની હિંસા, સ્વરૂપની હિંસા, અને એવી જાતિના ભાવ આવી જાય ભોજન આદિના, એવી ટાઈપનો ભાવ ન આવે. બહુ સામાન્ય વાત છે આ. પરંતુ જીવને નિયમ કરી લીધો હોય, શું કરે? 3 દિવસ સુધી વચ્ચે મંદિર ના આવતું હોય તો કોઈ બી ધજાના દર્શન કરી લે તો એ કોઈ પણ રીતે કોઈ યથાર્થ નથી. અહીંયા ઘણું બધું આમાંથી આપણને ખ્યાલ કે દેવશાસ્ત્ર ગુરુનું મતલબ એમનો જે શ્રદ્ધાનો અર્થ શું છે? વિતરાગ સ્વરૂપ છે. એને વિતરાગ સ્વરૂપ બતાવે છે. એ સિવાય અન્ય સ્વરૂપ એમની કોઈ ચેષ્ટા, દેવશાસ્ત્ર ગુરુ પંચ પરમેષ્ઠી, અને એમાં કોઈ અનેક પ્રકાર અલગ પ્રકારની ચેષ્ટા હોતી નથી. એમ સમજજો. તો ફરીથી અહીંયા ગુમટસાર જે ગ્રંથ છે એનો એક શ્લોક અહીંયા અથર્વ ગાથા અહીંયા લખી છે. सम्मा इठी जीवो वैठम पवर्णम तुम सदहदी असंभावम अजाणमाणो गुरुनी योगा. जीवकांडની ગાથા છે. હે ને? જીવકાંડ નામ સાંભળ્યું છે? ગોવટસાર જીવકાંડ, ગોવટસાર કર્મકાંડ, હે ને? જે સટખંડાગમ કોના દ્વારા રચના થઈ? પુષ્પદંત આચાર્ય દ્વારા થઈ ને. અને એમની જે ટીકા કરી છે આચાર્ય નેમિચંદ્ર આચાર્ય કરી છે એ ગોમટસાર જીવકાંડ ને કર્મકાંડ. અને એમના પર જે ભાષા ટીકા લખી છે પંડિત ટોડરમલજી, સમ્યક ધ્યાન ચંદ્રિકા આદિ. અને એ ગ્રંથો મતલબ કે 5 પરમાગમ એ સિવાય બી ઘણા ગ્રંથો છે. જીનવાણી થાર છે. અને એટલા અંદરમાં સુંદર વિષયો છે કે સમય આપવો યોગ્ય છે. અને એ બહુ બહુ ઊંચા વિષયો છે. એમાં ધવલા આદિ અનેક પ્રકારનું છે. ધવલા આદિની ટીકા વિરસેનાચાર્ય કરી, હે ને? અને એ ટીકા ઉપરથી જે શોર્ટકટ નેમિચંદ્ર આચાર્ય આ ગોમટસાર કર્મકાંડ જીવકાંડની રચના કરી. અને આપણી દેશ ભાષામાં ભાષા ટીકા
सम्यक ज्ञान चंद्रिका द्वारा पंडित टोडरमलजीए કરી. કર્ણાનુયોગના જબરજસ્ત મતલબ કે મહાન પંડિત આચાર્ય કલ્પ આચાર્યની પદવી આપી. સમજો એવી જાતિના વિદ્વાન પંડિત ટોડરમલજીનો આ ગ્રંથ છે અને અધ્યાત્મથી ગર્ભિત છે. વિજિતની વસ્તુ જો શું અર્થ છે? સમ્યક દ્રષ્ટિ જીવ ઉપદેશિત સત્ય પ્રવચનને સિદ્ધાંત કરે છે તથા અજાણમાન ગુરુના યોગથી અસત્યને પણ સિદ્ધાંત કરે છે. પછી નીકળી જાય કે ન નીકળી જાય? આનો અર્થ જો ન કાઢ્યો હોય તો શું કહે છે? સમ્યક દ્રષ્ટિ જીવ ઉપદેશિત સત્ય પ્રવચનને સિદ્ધાંત કરે છે તથા અજાણમાન ગુરુના યોગથી. અને કોઈ ગુરુ હોય આપણા, એમને કદાચ એ સંબંધી વિશેષ અર્થ ન ભાષ્યો હોય અને અર્થાત એમને જે અર્થ પ્રમાણ ભાષ્યો હોય એ કહી દે તો એ પદનું પણ ગુરુના આધાર ઉપર શું કરી લે છે? સિદ્ધાંત કરી લે છે. તો આ તો ખોટું કહેવાય કે ન કહેવાય? તો કહે છે કે એમાં બતાવ્યું ને આગળ કે ભાઈ એમાં અપ્રયોજનભૂત વાતની વાત છે કે ભાઈ ગુરુના મુક્તિ નીકળી ગયું હોય કે ભાઈ નંદીશ્વર દીપ આટલા યોજન દૂર છે, હે ને? તો એ પ્રમાણે પ્રમાણ કરી લે કે બરાબર છે, કેમ કે એનાથી કોઈ આપણું બુરું થવાનું નથી. છતાં જેટલો દોષ છે એટલો તો છે, પણ કયો દોષ નથી એમાં? જીન આજ્ઞાનો ભંગ થાય, હે ને? અર્થાત તો આત્માનુભૂતિ, આત્માને સંસારમાંથી તરવા માટેના જે તત્વ છે, આત્મ સંબંધી ભૂલો અને એ જે જીન આજ્ઞા અને એવો ભંગ થાય એવો મહાન દોષ લાગતો નથી. દોષ તો છે ભાઈ, દોષ જેટલો છે એટલો તો છે જ, પણ એવો દોષ નથી. કોઈનું બુરું થાય એવી કોઈ વાત નથી. શું ફરક પડી જાય, હે ને? મતલબ કે એમ કહી દે કે ભાઈ ત્યાંથી 21 તીર્થંકર ગયા તો એનાથી કોઈ બુરું નથી થવાનું, પણ એમ કહેવાય કે શિખરજીની પ્રદક્ષિણા કરીને મોક્ષે ગયા તો બહુ મોટો અર્થ પડી જાય છે, બહુ અંદર પડી જાય છે. પડે કે ના પડે? તો મતલબ એના દ્વારા તો બધું પૂજાઈ જાય છે, તેથી પથ્થરે પૂજાઈ જાય છે. તો એ રીતે સમજવું, ભૂલ થાય તો બહુ મોટી ભૂલ થઈ જાય છે સાત તત્વ સંબંધી. તો પણ એમાં કોઈ કદાચ ખ્યાલ ના આવે કે ભાઈ કયા 4 તીર્થંકર છે કે જે શિખરજીથી મોક્ષ ન ગયા. ભૂલ પડી જાય કોઈ તો પડી જાય, એમાં કઈ કોઈ જીવનું બુરું થતું નથી. તો એ રીતે સિદ્ધાંત કરી લે કે ગયા હશે, છતાં કોઈ વિશેષ પ્રમાણ લાવીને બતાવે તો બરાબર છે, સુધારી લે. અને એવી જાતિની આ પદ્ધતિ છે. જો હવે પોતાના ઉપર વાત લે છે. કેવી વાત કરે છે? જો વળી મને પણ વિશેષ જ્ઞાન નથી. ખ્યાલ આવે ને? એટલું મહાન કર્ણાનુયોગનું ઉત્કૃષ્ટ જ્ઞાની ધર્માત્મા છે, છતાં પણ શું કહે છે કે મને એટલું વિશેષ જ્ઞાન નથી. મતલબ એટલું વિસ્તાર કરી શકું આવી ભૂલ મારાથી પણ સંભવ છે. કઈ? સૂક્ષ્મ ભૂલ. સૂક્ષ્મ ભૂલમાં એ કે ભાઈ એટલી સર્વજ્ઞના વિષયોમાં, સર્વજ્ઞનો વિષય કર્ણાનુયોગ છે, સર્વજ્ઞના વિષય કર્ણાનુયોગમાં આવી રહ્યું કે ભાઈ એ આટલા પરમાણુ, એક કર્મમાં આટલા પરમાણુ ને આ રીતે એનો ક્ષય થાય. હવે જોયું છે આપણે કયા પરમાણુનું ક્યારે કઈ ક્ષય થાય, એ તો આપણે સર્વજ્ઞ કથિત છે. એમાં કોઈ જાતે આપણે તર્ક હોય નહીં. એમાં કોઈ શાબ્દિક ભૂલ થઈ જાય એવું એક સંભવ છે. તો મારામાં પણ એવું વિશેષ જ્ઞાન નથી, એવું અહીંયા કહે છે. હવે શું કહે? તથા જીન આજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય છે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયા ભય એટલે કઈ? આ ભય સંજ્ઞાની વાત છે, હે ને? કોઈ જીવનું ગુરુ થાય, એને જન્મ ગુરુ થાય એવી વસ્તુ હું અહીંયા કહી દઉં. એને 200 વર્ષ પછી એને હું ન રહ્યો પણ મોક્ષ માર્ગ પ્રકાશક તો રહ્યો ને, મોક્ષ માર્ગ પ્રકાશક રહેશે ને. આ તો એવું હું લખીને જતો રહું તો જન્મ અનેક જીવોનું બુરું થાય, જીન આજ્ઞાનો ભંગ થાય, અનેક જીવો સુખ માટે દેહાશ્રિત પ્રક્રિયાઓમાં લાગી જાય, હેને? વ્રત આદિ છે ખરા પાપથી બચવા માટે, એને વ્રતાદી રૂપ ભાવ મેં પ્રરૂપણા કરી છે, પણ એ વ્રતાદી ભાવ કોઈ અર્થાત તો જ્ઞાની ધર્માત્માઓ પણ વ્રતાદીમાં પ્રવર્તે છે, પણ એનાથી કોઈ આત્માનુભૂતિ થાય એવી પ્રરૂપણા મારાથી થઈ જાય, એને જીન આજ્ઞાનો ભંગનો બહુ મોટો દોષ લાગે છે. દિશા બદલી નાખી, એને બીજી દિશામાં કહ્યું કે તમારું ઘર હોય ચર્ચગેટ બાજુ અને કોઈ તમને વિરાર બાજુ બતાવી દે તો કેવો મોટો દોષ છે.
ખ્યાલ આવે છે કે નહીં? કે એવો દિશાબોધમાં ભૂલ આવી જાય, એ જીન આજ્ઞાનો ભંગ થાય એવી જાતિનો ભય પણ મને રહે છે, એટલે હું એટલો સતર્ક રહું છું. આ હું અહીંયા મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથ તમારી સામે મૂકું છું તો એટલી સાવધાનીથી લખું છું કે જીન આજ્ઞાનો ભંગ થાય એવો ભય મને રહે છે. એટલા માટે હું એવી કોઈ પણ જાતની ભૂલ અહીંયા નહીં કરું એવું એશ્યોરન્સ અપાવે એને. છતાં પણ તમને એક શસ્ત્ર આપી દીધું છે પરીક્ષા કરવાનું એને. કદાચિત એવી કોઈ જાતિની વાત હોય તો તમારી પાસે પરીક્ષા પ્રધાની છે. તો જૈન ધર્મ આજ્ઞા પ્રધાની છે કે પરીક્ષા પ્રધાની છે હે ને? એક આજ્ઞા સમ્યક્ત આવે છે હે ને? એ તો એ ભગવાને કહેલી વાતના નિમિત્તપણાનું ધ્યાન કરાવે છે હે ને? ભગવાન આપણને આજ્ઞા કરે એમ કહે છે, તથાપિ ભગવાન ન કોઈને આજ્ઞા કરે કે ન કોઈને એવો રાગ એમનામાં જીવન છે. અને ગુરુદેવ ના પ્રવચનમાં એક કથન આવતું કે ભાઈ ભગવાને આપણા પર ઘણી કરુણા કરી છે. એનો અર્થ મને બહુ ગમે છે. ભગવાન કરુણા કઈ રીતે કરી શકે? ભગવાનને તો પર્યાયમાં રાગ તો છે નહીં, તો કઈ રીતે કરુણાનો રાગ આવે? તો ભગવાન ના હોય. તો એમને એવો અર્થ કાઢ્યો કે એમને આપણા આત્માનું જ્ઞાન કરાયું, એમના જ્ઞાનમાં આપણો આત્મા ભગવાન આત્મા છે એમ આવ્યું અને એમ આપણે જાણ્યું, એ અપેક્ષાએ કરુણા કરી છે. તથાપિ કોઈ એક જીવને બોલાવીને કે ભાઈ અમારો પૂર્વમાં સગો હતો, સર્વજ્ઞમાં જ્ઞાનમાં આવે ને, ભૂતકાળની પર્યાય બધી, તો સ્પેશિયલ આવીને કહે એને. સીતાના જીવને ભાવ આવે એ છદ્રસ વિસ્તારમાં એને રાવણને સંબોધન કરવાનું. ગજબની મતલબ કે આ એ રાવણ કે જે એના શીલ ભંગની દાનત બગાડે છે એને, એ રાવણના જીવને એને ખબર પડે છે ને જીવને કે આ એ જ જીવ છે કે જે મને મારી સીતાની પર્યાયમાં ઉઠાઈ ગયા હતા. તો એ જીવને ત્યાં મતલબ કે ત્યાં શું કહેવાય ને, સંબોધન કરવા માટે નરકમાં પહોંચી જાય છે. એ જીવ કયા સંબંધો સાચા ને કયા સંબંધો જૂઠા, કોની જોડે રાગ કરે ને કોની જોડે દ્વેષ કરે. ગમે તેવું જીવ બહારમાં આપણો વ્યવહાર કરે પણ આત્માની વાતથી વંચિત ન રહે એવી ભાવના વાળા જીવો જ્ઞાની ધર્માત્મા હોય છે. આપણા પર પથ્થર વરસાવે અને જ્ઞાની પર પથ્થર વરસાવે તો પણ જ્ઞાની ધર્માત્મા એ જીવનું પણ શું અવિનાશી કલ્યાણ જૈન ધર્મ છે આ હે ને. એને વર્તમાનની પર્યાયમાં ખોટ આવી છે પણ છે તો ભગવાનનું સ્વરૂપ. એવી દ્રષ્ટિ જેની બની ગઈ છે અને એ જીવ કઈ રીતે ધારે કે આ આત્માની વાતને ના પહોંચે, યોગ્ય કાળ અને યોગ્ય પર્યાયગત યોગ્યતા ના હોય તો ઉપદેશ કરવાનો અકાલ છે, અર્થાત તો અસમય છે. એવું જ્ઞાન કરીને હરેક જગ્યાએ ઉપદેશ કરવાનું ચાલુ કરી દે એમ તો ન હોય. અને ઘણી વાતો આમાં આવવાની છે. મને ઘણું દેખાય છે કે આમાં પંડિતજીને શું શું કહેવું છે ઉપદેશની ભાષાનું. ઘણા જેવું નહીં એમ કે મતલબ કે વહુઓ એ સાસુને ઉપદેશ આપવા લાગે એને, તે યથાર્થ નથી, ઠીક નથી. કસાયની તીવ્રતા હોય અને એ પદ હોય ત્યાં ઉપદેશ લાગુ ન પડે. એ યોગ્ય સમય નથી અને યોગ્ય સિચ્યુએશન નથી. એટલે ઘણી બધી ભૂલો થઈ જાય છે અને પછી આ વાતને લઈને શું થાય છે, ધર્મને ધોઈ નાખે. બરાબર છે, તું મોટી ધર્મની પુતળી થઈ ગઈ ને આમ છે ને તેમ છે, અમે પણ શાસ્ત્ર વાંચ્યા છીએ હેને. એવું એ બધી આખો ધર્મની સાથે બધી છેડછાડ થાય છે, જોઈ લેજે. અને એ પછી એટલી કસાયમાં એ વિચાર નથી કરતો કે હું કોને કહું છું એને, કોને લઈને આ વાત કરું, કેવા કર્મોના બંધ પડતા હોય છે. ઘણી વાતો આમાં એક એક કરીને આવવા વાળી છે. અને આપણા જીવનમાં કેટલી આ પવિત્ર કથન છે. આત્મા એટલો પવિત્ર છે ને તેની વાત કેટલી પવિત્ર હોય. એના કયા સંજોગોમાં ને કયા સમયમાં ઉપદેશનો કાલ છે ને કઈ જગ્યાએ છે ને કેવી પ્રક્રિયા છે, આખી ઘણી વાતો આવવા વાળી છે. અને યોગ્ય સમયે આપણે એની ચર્ચા કરીશું. જો આપણે ઘણી વાતો આ ભેદ જ્ઞાનની વાતો તો બહુ સાંભળી હે ને, પંચપરમેશ્વરના સ્વરૂપમાં એટલી ઊંચી વાતો કરી આવ્યા એને, છતાં આવવા વાળી છે. પણ આ વાત બી એટલી જ યોગ્ય છે અને એના પ્રત્યે આપણે આ શાસ્ત્ર પ્રત્યેનો મહિમા આવે કે શાસ્ત્ર વિતરાગ ભાવની વાત કરે, બીજી વાત ના કરે. મારા સુખી થવાની નિત્ય જ્યોતિની કહે છે, નિત્ય 24 કલાક નિરંતર મારા સ્વરૂપને પ્રકાશતી હોય એને એ જીલવાણી માતા છે. અને કેટલી કરુણા છે ભગવાનની વાણીમાં કે ભાઈ આપણી જ વાત કરે કે દુઃખના દૂર કરવાના ઉપાય બતાવતી હોય. અને એ જીનવાણી માતા મારા સ્વરૂપને કહે છે
તો એ કેવી જાતિની, એમાં કેવી રીતે પ્રૂફના હોય ની આ ચર્ચા જો. વળી મને પણ વિશેષ જ્ઞાન નથી તથા જીન આજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય છે, પરંતુ એ જ વિચારના બળથી આ ગ્રંથ રચવાનું સાહસ કરું છું. મતલબ કે આ વિચાર હું કાયમ રાખીશ, એક એક શબ્દ લખતા હું વિચાર રાખીશ કે શું વિચાર રાખીશ કે મને જીન આજ્ઞાના ભંગ થવાનો ઘણો ભય છે. બુરું થશે કોઈ જીવનું અન્યથા લખાઈ હશે તો, અને એ મગજમાં રાખી, એ માનસમાં રાખી, એ વિચારમાં બુદ્ધિ રાખી અને હું આ ગ્રંથ લખવાનું, રચના કરવાનું સાહસ કરું છું. એસ્યોરન્સ અપાવે છે. અથવા કોઈ ઠેકાણે પૂર્વ ગ્રંથોમાં સામાન્ય એ જ આવ્યું ને, હા, તેથી આ ગ્રંથમાં જેવું પૂર્વ ગ્રંથોમાં વર્ણન છે તેવું જ વર્ણન કરીશ. જો એમને એવું ના લખ્યું કે હું મારા વિચાર પ્રમાણે લખીશ, જેવું પૂર્વ ગ્રંથોમાં લખ્યું છે એવું જ લખીશ. હા, કેટલો ફેરફાર કરીશ એ હવે લખે છે જો. અથવા કોઈ ઠેકાણે પૂર્વ ગ્રંથોમાં સામાન્ય ગૂઢ વર્ણન છે તેનો વિશેષ ભાવ પ્રગટ કરીશ, અહીં વર્ણન પ્રગટ કરી અહીં વર્ણન કરીશ. કોઈ જગ્યાએ શોર્ટકટમાં કહી દીધું હોય તો એમાં શું વિશેષ વાત છે એનું વિશેષ વર્ણન કરીશ, એમ અહીંયા કહે છે. એ પ્રમાણે વર્ણન કરવામાં હું ઘણી સાવધાની રાખીશ. તેમ છતાં કોઈ ઠેકાણે સૂક્ષ્મ અર્થનું અન્યથા વર્ણન થઈ જાય તો વિશેષ બુદ્ધિમાન હોય તેઓ તેને બરાબર કરી શુદ્ધ કરે એવી મારી પ્રાર્થના છે. અને કેવી જાતિની નિર્માણતા છે ભાઈ, જરા પણ જ્ઞાનનું અભિમાન નહીં, હે ને. એમને વિશેષ જ્ઞાન છે પણ એમ નહીં કે નહીં તમે જે કઈ રીતે મારી ભૂલ કાઢી શકો, હું આટલા ગ્રંથનો જ્ઞાતા છું, કરણાની યોગ તો મારા ડાબા હાથનો ખેલ છે, હે ને. મતલબ બુદ્ધિ પણ તેજ હતી, એક વાર બોલે તો યાદ થઈ જાય એવી પંડિતજીની બુદ્ધિ હતી. મતલબ એવું એવી જાતનો ક્ષમક્ષમ હતો. અને એના પ્રયોગમાં પણ આ જે લખી રહ્યા છે એક એક વાતને, એના પરથી ખ્યાલ આવે કે જેટલા આગમ પરમાગમમાં થઈ ગયા એમાં વાત તો બધી છે, પણ એક એક વાતને ઉઠાઈને એની જે અત્યારે વર્તમાન ધારા ચાલે છે એ ધારા સાથે એને મેળવવું એ બહુ મોટો પુરુષાર્થ છે. એને શાસ્ત્રો તો તમે અર્થ કરી નાખો, વાંચી નાખો, પણ જે વર્તમાન આપણી ધારા ચાલતી હોય એની સાથે મેળ કરીને આપણા દોષોને દૂર કરવા એ વાસ્તવમાં એ બુદ્ધિનું કાર્ય છે, હે ને. અને શાસ્ત્રનો અભ્યાસ કરવો, વિદ્યાભ્યાસ કરવો એ જુદો, અને એને બુદ્ધિમાં લઈને પ્રયોગમાં લાવવું એ પ્રયોગ જુદો. તો એના પરથી આપણને પ્રેરણા મળે છે કે મોક્ષવાદ પ્રકાશક ગ્રંથથી પ્રેરણા મળે છે કે પોપટિયું જ્ઞાન એકલું માત્ર કાર્યકારી નથી. ને કેવી વાત આવી હશે, કોઈ ક્રિયા જડે થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા જોઈ, એમને વાત યાદ આવી હશે, હે ને. 100 વર્ષ જેવો ફરક હશે શ્રીનદજી ને પંડિતજી. 100 વર્ષ પહેલા એ થઈ ગયા ને 100 વર્ષ પછી શ્રીનદજી થયા, પછી ગુરુદેવ થયા. એક એક પરંપરા જ્ઞાની આવતા ગયા. આપણું પુણ્ય પણ જબરજસ્ત છે, ખ્યાલ આવે કે નહીં. અને એ કૃતિ આજે છે, 200 વર્ષ પહેલા થઈ ગયેલા મોક્ષવાદ પ્રકાશક ને ગુરુદેવે હૃદયમાં મૂકી દીધો. મોક્ષવાદ પ્રકાશક 7મો અધિકાર તો હસ્ત લેખિત, એક એક વાત એમના પર બહુ જ મને સમયસાર. અને મોક્ષવાદ પ્રકાશક અને ગુરુદેવના પ્રવચનમાં બે ગ્રંથની મુખ્યતા બહુ જ આવે. કઈ વાત હશે તો આવી છે ને, જ્ઞાની ધર્માત્માની નજર કેમ પડી આ ગ્રંથ ઉપર? પંડિતનો ગ્રંથ છે તો શું થઈ ગયું? એ કહે છે કે મેં પૂર્વના આચાર્યોએ લખેલા ગ્રંથોમાંથી મેં ઉતારો કર્યો છે, આમાં મારી કોઈ વાત નથી. હા, એટલું જરૂર છે કે મારી યોગ્ય બુદ્ધિથી એનો વિસ્તાર કરીશ અને પાછું બહુ સાવધાની રાખીશ. જીનાજ્ઞાનો ભંગ થાય એનું આગળ સ્વરૂપ બતાવી દીધું. એનાથી શું થાય છે જીનાજ્ઞાના ભંગથી? અમારે નિગોદમાં નથી જવું, અને જીવોને બીજા જીવો નિગોદમાં જાય એને એવો અમારો ભાવ હોય નહીં. એને આત્મા ગમે અને મોક્ષ સુખ ગમતું હોય અને આત્મા મુક્તિને પ્રાપ્ત કરી શકે તો એવા દરેક આત્મા મુક્તિ જ પ્રાપ્ત કરે એવા ભાવ સિવાય બીજો કયો ભાવ? પોતાના આધાર ઉપર છે ભાઈ. એને મેં બહુ આનો વિચાર કર્યો છે રાકેશભાઈ કે કેમ ગુરુદેવને એવો વારંવાર વિચાર આવતો હશે કે બધા જીવો મુક્તિને પામે, કેમ કે એમને મુક્તિ ગમી છે, મુક્તિનો સ્વાદ છે. તમને જે ચીજનો સ્વાદ હોય ને એ સ્વાદ તમને કહેવાનો ભાવ આવે એવું મનુષ્યનું ભદ્ર જીવન હોય છે. તમને કોઈ જગ્યાએ વિશેષ વાત ખબર પડી, એક સારું પિક્ચર જોઈને આવી અને તમને ગમ્યું હોય તો 4 જણને કહેતા નથી એ સારું છે, જોઈ આવજો, એમાં ઉપદેશ છે, હે ને. મતલબ કે ઓલું કયું પિક્ચર આવ્યું હતું, છોકરાઓનું આવ્યું હતું ને પેલું બાળકો, હા, તારે જમીન પે,
તો એ બધા જ જીવ મને પણ કહે કે ભલે તમે બીજા પિક્ચર ના જોતા પણ આ તો ખાસ જોજો. કેમ, શું છે આમાં? કે એમાં બહુ સારી એંગલ બતાવ્યા છે, એમાં જીવોનું કઈ રીતે એને એટલું પ્રેશર નહીં આપવું, એની બધી વાત તો જૈન ધર્મની જ છે. આમાં બધું જ છે, ત્યાં ગયા વગર કહી દેવાય. એની પર્યાગત યોગ્યતાની વિરુદ્ધ કાર્ય કરાવીએ તો એ દુઃખી થાય, આપઘાત કરી લે, દોષ પેદા થઈ જાય. અને આપણામાં અહીંયા એમ જ લખી દીધેલું છે બધું, જોયા વગર કોઈની. સર્વજ્ઞની વાણી છે ને, સર્વજ્ઞમાં શું બાકી રહી જાય જોવાનું? હે એ તો એને મોડિફાઈ કરીને થોડું થોડું ક્યાંકથી વાંચનમાં આવી જાય તો આ લોકો પૈસા કમાવાના ઉદ્દેશથી બનાવી દે. અને આ ઉદ્દેશ પૈસા કમાવાનો નથી, આખું અંતર પડી જાય છે. હે ત્યાં તો પૈસા કમાવાનો ઉદ્દેશ છે એટલે થોડા બીજા મસાલા પણ નાખી દે. હે ને અહીંયા તો ઉદ્દેશ છે નહીં, એટલે અહીંયા તો બસ એક માત્ર વિતરાગ વિજ્ઞાનની વાત છે ભાઈ. સમજવા જેવી વાત છે, કેવી સુંદર વાત છે. એ પ્રમાણે વર્ણન કરવામાં હું ઘણી સાવધાની રાખીશ. તેમ છતાં કોઈ ઠેકાણે સૂક્ષ્મ અર્થનું અન્યથા વર્ણન થઈ જાય તો વિશેષ બુદ્ધિમાન હોય તેઓ તેને બરાબર કરી શુદ્ધ કરે એવી મારી પ્રાર્થના છે, વિનંતી કરે છે. હે ને તમને કોઈ એવો વર્ત ભાષિત થયો હોય અને તમને આગમ પ્રમાણ મળી જાય તો કહો. એમને કહ્યું કે એનો સુધારો કરી લઈને વાંચવું. એ પ્રમાણે આ શાસ્ત્ર રચવાનો નિશ્ચય કર્યો. અહીંયા સુધી એમ કહ્યું કે આ રીતે અમે શાસ્ત્ર વાંચવાનો બનાવવાનો નિર્ણય કર્યો. કેટલી કેટલી ધારાથી વાત આવી કે મતલબ કે ઘણા હીન બુદ્ધિ વાળા જીવો છે, હે ને મારાથી પણ ઘણા હીન બુદ્ધિ વાળા જીવો છે કે જેને આ વાત આત્માની વાત ખબર પડે એવો રાગ મને આવ્યો છે. કયો રાગ આવ્યો છે? ધર્માનુરાગ. ધર્માનુરાગ, બીજો કોઈ એનું રાગ નહીં, કોઈ વિષયનું રાગ નહીં. એને કે આ ધર્મનો ધર્મી અને ધર્મ પ્રત્યે રાગ ધાર્મિક જીવોને એની ભૂમિકા અનુસાર આવે તો એના નિમિત્તમાં શાસ્ત્રોની રચના અને યોગ્ય રચના થઈ જાય છે. તો એનું અભિમાન કે એનું શ્રેય લેવાનો એમને ભાવ હોતો નથી. ગજબની વાત છે. એ રીતે અહીંયા સુધી આપણને લાગ્યા, છતાં હજુ કેટલા પોઈન્ટ મૂકે. જો હવે કેવા શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે તથા તે શાસ્ત્રના વક્તા શ્રોતા કેવા જોઈએ તે એક એક વિષય આગળ વધે છે. મતલબ આ હજુ શાસ્ત્રની શરૂઆત નથી થઈ. એને ભલે આપણે પરમેશ્વરના સ્વરૂપમાં ઘણી વાત કહી દીધી, એમને પણ ઘણી વાત કહી દીધી, એના આધારે આપણે સ્વરૂપ પણ હજુ કેટલું કહેવાનું હશે. અને નવનો અધિકાર, એને નવનો અધિકારમાં કેટલી સુંદર વાતો આવવા વાળી છે. 7મા અધિકાર સુધી તો એમ લાગે કે હજુ ગ્રંથનો પ્રારંભ નથી થયો. અને એવું લાગે કે હજુ તો ભૂમિકા બતાવે છે કે મિથ્યાત્વ કેવું છે, જીવ કેવી રીતે દુઃખી થાય છે, અને અણી શુદ્ધ બહારમાં જે દુનિયાને દેખાય એવું હોય છતાં પણ કેવી ભૂલ કરી દે છે, અભિપ્રાયમાં કેટલી સૂક્ષ્મ ભૂલો પડી હોય છે. અને જૈન ધર્મ પ્રમાણે બરાબર પ્રરૂપણા કરવા વાળો જીવ પણ ક્યાં ગોથા ખાઈ શકે છે, કેમ એનું કાર્ય થતું નથી. 7મા અધિકારમાં અને 5મા અધિકારમાં તો ટોટલ માન્યતાઓ આપણા અન્ય ધર્મ સંબંધી જે માન્યતાઓ હોય એને ખતમ કરી નાખી. એને જે ખોટી ભ્રમણાઓ હોય એને ખતમ કરી નાખી કે નહીં. એટલી ભૂમિકા એટલી સ્વચ્છ કરી દેશે. પહેલા એને એક પ્રકારથી એન્ટીબાયોટિક, એકવાર કહ્યું એન્ટીબાયોટિક છે આ તો, એમાં નિષેધ કરી નાખ્યો રોગનો, કે મિથ્યાત્વનો નિષેધ. મિથ્યાત્વ પોષવા જેવું નથી એવું તમને પાકું કરાવી દે પંડિતજી. હે ને અને જેટલું મિથ્યાત્વથી આજ સુધી એને આપણી જેટલી ખાદ પડી હોય, મિથ્યાત્વથી જેટલી ખોટ થઈ હોય એને પૂરી કરવા માટે વચનસાર અધ્યાત્મ ગ્રંથોના આધાર પર ટોનિકની પણ વાતો છે આમાં. કે ભાઈ એનાથી કાલથી આત્મામાં રાગ આદિ થયો હોવા છતાં રાગ આત્માને સ્પર્શ્યો નથી. રાગનું જ્ઞાન થાય પણ જ્ઞાન રાગથી મલિન ના થાય. હે ને ચિંતા કરવા જેવું નથી. એ સ્વરૂપને એકવાર જોઈ લે તો રાગ તને એવું પૃથક દેખાશે કે જાણે તારે રાગ સાથેનો દ્વેષ છે ને રાગ સાથેનો રાગ છે, પરઘેર છે, આત્મા તો સ્વઘેર છે. અને એવી રીતે આત્માની સ્થાપના, ચૈતન્ય પ્રભુની સ્થાપના એ પણ બહુ વિશેષ રીતે કરી છે. પણ મુખ્યતા શું છે કે રોગનો નિષેધ કરાવે. એક વાર બી તમને એમ ના થાય કે નહીં આ રાગ રાખવા જેવું છે ને આ પોષણ કરવા જેવું છે ને આ કસાય રાખવા જેવી છે, એવું ના થાય. એટલી હદથી જળમૂળમાંથી કસાય કાઢવા જેવી છે, ચાહે શુભ કે અશુભ. એટલી સટીક પ્રરૂપના ગ્રંથમાં બહુ વિચક્ષણ
આપણને આમ થોડી વાર પણ થઈ જાય કે નહીં, ભલે આટલો રાગ તો જ્ઞાનીઓને રહે છે તો તરત ધોઈ નાખે કે રાગ કોઈ જ્ઞાનીને રાગ ના હોય, જ્ઞાનીને રાગનું જ્ઞાન હોય, રાગ કેવો પણ હોય, આત્માની શાંતિ જલાવે, એવી ભૂમિકાનો રાગ હોય, રાખવા લાયક નથી, પેલા એ નક્કી કર. અને એવી જાતિની મતલબ કે મનની અંદર, માણસની અંદર થોડો પણ પક્ષ ન રહે વિચાર શક્તિમાં, એવી જાતિનો આ ગ્રંથ છે. અને એ ગ્રંથમાં આપણે પ્રવેશ કરીશું એમ લાગશે કે નહીં, ગજબની વાત છે. બધી ઓરથી, કર્મની ઓરથી ને, સંયોગોની ઓરથી ને, પરિણામની ઓરથી ને, અને પરિણામી યોગનું વિશેષ જ્ઞાન હોવાથી બહુ વિશેષ ચર્ચા પણ ત્યાં આવી છે. એ રીતે જો શું કહે છે કે ઠીક છે, આ શાસ્ત્ર તો રચવાનો નિશ્ચય તમે કર્યો, પણ કહે છે કે કેવા શાસ્ત્ર, ફરીથી થોડુંક આવ્યું, કેવા શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે. થોડું લક્ષણ તો બતાવી દીધું છે, છતાં ફરીથી એમ કે ભાઈ અમારે કેવા શાસ્ત્ર વાંચવા, હે ને. 4 અનુયોગ છે, એમાં પણ કેવા શાસ્ત્રની મુખ્યતા રહેવી અને કેવી રીતે મારે શાસ્ત્રનો અભ્યાસ કરવો, એની વાત અહીંયા કહી છે. અને શાસ્ત્ર કહેવા વાળા વક્તા કેવા હોય અને અમે શાસ્ત્ર સાંભળવામાં અમારી કેવી જાતિની ભૂમિકા હોવી જોઈએ, એટલે શ્રોતા કેવા હોય, વક્તા કેવા હોય, એમાં વક્તા બી એક સ્વયં શ્રોતા છે, અને વક્તામાં પણ એ જે ખાસિયતો છે એ શ્રોતામાં પણ હોવી જોઈએ, એવી ઘણી કોમન ખાસિયતો છે, હે ને. એટલે જ્યારે હું હવે વક્તાના સ્વરૂપની ચર્ચા કરીશ શનિ રવિમાં, તો તમે એટલા દૂરથી નહીં સાંભળતા કે ભાઈ આ વક્તા માટે છે, આ શ્રોતા માટે નથી, એ રીતે નહીં સાંભળતા. એવી તો વક્તા માટે છે, તમે વક્તા છો, ગુરુદેવ વક્તા હતા તો એમના માટે છે, આપણે તો શ્રોતા છીએ. તો જયારે શ્રોતાનું પ્રકરણ આવશે તો કે ભાઈ કેવો વક્તા હોવો જોઈએ, એક તો એક સમજો. અને એ જે શ્રોતામાંથી જ કોઈ વક્તા થાય છે તો તમારે જ કોઈ વક્તાનો ભાવ બનવાનો પ્રસંગ આવી જાય. 2, અને દરેક વખતે ક્યારેક ને ક્યારેક કોઈ જીવ અનેક ચર્ચાઓમાં વક્તા તરીકે હોય છે ખરો. 3, આજે ખ્યાલો આવે છે કે નહીં, બહુ સામાન્ય વાતો છે પણ બહુ લોજિક છે. ફરીથી હે ને, કેવી રીતે વક્તા હોય કે આપણામાંથી જ કોઈ જીવ વક્તા થાય છે ને, આપણામાંથી કોઈ જીવને વક્તાનું મતલબ કે પ્રમાણેની વિચક્ષણ બુદ્ધિ થઈ તો વક્તા બનશે. પછી અંદર પણ વક્તા બને છે, હે ને. વક્તા 3 કહ્યા, હું ભૂલી ગયો કયા 3 કહ્યા, હે ને. કેમ કે અહીંયા ખ્યાલમાં આવે છે તો કહી દઉં કયા 3 કહ્યા રાખીશું યાર. 2 તો હમણાં કયા આવે, હે એક, હા બરાબર. એક તો સ્વયં શ્રોતા છે, શ્રોતામાંથી કોઈ વક્તા થાય છે, બરાબર છે. શ્રોતામાંથી કોઈ વક્તા, એમાંથી જ બને છે ને વક્તા. અને અંદર પણ વક્તાના અવસરો આવે છે. માની લો કે તમે 2 ચર્ચા કરી તો તમે કહો છો ત્યારે તમે વક્તા, તમે સમજાવો છો ત્યારે તમે વક્તા. તો એ વક્તાની શું જિમ્મેદારી હોય છે. અને એક ત્રીજું એ બતાવ્યું કે આપણે જેના દ્વારા સાંભળવું છે વક્તા કેવો હોવો જોઈએ. ત્રીજો પોઈન્ટ એ કહ્યો હે ને, એ વક્તામાં પણ એવા ગુણ હોવા જોઈએ કે વક્તા પણ કેવો હોવો જોઈએ. તો એની સામાન્ય ચર્ચા અહીંયા વક્તાના પ્રકરણમાં કરી. તો એ એટલા માટે કોઈ એમ નહીં સમજવું કે ભાઈ આ તો વક્તાની ચર્ચા કરી રહ્યા છે તો વક્તા માટે છે તો સ્વયં સમજી લેશે, એટલા માટે આ નથી. એના પહેલા કયો પોઈન્ટ છે, કેવા શાસ્ત્ર વાંચવા અને સાંભળવા જોઈએ, એની વાત ચર્ચા જો બહુ સરસ ચર્ચા લખી છે. જે શાસ્ત્ર મોક્ષ માર્ગનો પ્રકાશ કરે તે જ શાસ્ત્ર વાંચવા સાંભળવા યોગ્ય છે. ખ્યાલ આવે કે નહીં? અન્ય શાસ્ત્ર સાંભળવા યોગ્ય નથી. મોક્ષ માર્ગ બતાવનાર હોય, આગળ પણ લખ્યું છે, કારણ કે સંસારમાં જીવ નાના પ્રકારના દુઃખોથી પીડિત છે, હે ને. આપણને એમ લાગે કે મોક્ષ માર્ગ શું છે, એટલે સુખ છે. જે સુખનો ઉપાય બતાવનારા હોય, સતની નિરૂપણા કરનારા હોય, એવા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. અને એ અહીંયા લખે છે કેમ એ કરવું જોઈએ, કેમ કે જીવ ઘણા દુઃખોથી પીડિત છે. મોહ રાગ દ્વેષના કારણે એ કહે સંસારમાં નાના પ્રકારના દુઃખોથી પીડિત છે. તો દુઃખ દૂર કરવાનો ઉપાય, મુક્તિનો ઉપાય, મુક્તિના માર્ગનો ઉપાય જે ગ્રંથોમાં બતાવ્યું હોય એવા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. એ અહીંયા વાત કરે છે. કેમ કે જો શાસ્ત્ર રૂપી દીપક વડે તે મોક્ષ માર્ગને પામે તો તે મોક્ષ માર્ગમાં પોતે ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય. કેટલું સરળ લખ્યું છે. આમાં શું સમજાવું બતાવો.
એને વાંચી દઈએ તો પણ ચાલે ને, વાંચના રાખે તો પણ ચાલે. એને છતાં જો કહું શું કહેવું છે, જો શાસ્ત્ર રૂપી દીપક વડે શું કહેવું છે, શું ભાવાચન કરવું છે કે શાસ્ત્ર દીપક છે, શાસ્ત્ર મોક્ષ માર્ગમાં ચલાવનાર નથી. આમાં એ ભ્રાંતિ તૂટી જાય આપણી. શાસ્ત્ર અર્થાત તો દેવગુરુ શાસ્ત્ર મોક્ષ માર્ગના દીપકની જેમ, પ્રકાશની જેમ, માર્ગ જેમ પ્રકાશને અજવાળે છે એમ બતાવનાર છે, માર્ગમાં ચલાવવા વાળા નથી. હે ને, શાસ્ત્ર કોઈ તમને માર્ગમાં ચલાવશે નહીં. હે ને, મતલબ સૂર્યનો પ્રકાશ છે એ માર્ગને અજવાળે છે. એ માર્ગમાં ચાલવું તો સ્વયં જ પડશે, સ્વયં જ ચાલવું પડશે ને. કે સૂર્ય ચલાવશે, લઈ જશે એક ગામથી બીજા ગામ. તો કહે છે કે શાસ્ત્ર કે ગુરુદેવ કે કોઈ આપણે કુંદાચાર્ય દેવ આપણને અહીંયાથી હાથ પકડી અને ત્યાં લઈ જશે. એ તો ઉપમા છે કે જાણે કે હાથ પકડીને બોલાવતા હોય, આવો આવો આવો. એ તો તમને એવું ભાષ્યું એટલે તમને એવો ભાવ આવે કે જાણે એને ભગવાન આત્માની વાત, પોતાનું ઉત્કૃષ્ટ કાર્ય ના ભોગે. બહુ મોટી વાત છે. આ જ્ઞાની શું ભોગ આપે છે આ વાત કહેવામાં. એને આ વાત કહેવામાં જ્ઞાની શું ભોગ આપે છે ખબર છે? અપૂર્વ શું ભોગ આપે છે? શુદ્ધાત્માનુભૂતિથી વંચિત રહે છે એટલો સમય, શુદ્ધોપયોગ રૂપથી. નથી ભલે ચાલુ હોય તો એટલું મોટું નુકસાન કરે છે. તથાપી કહે છે કે ભાઈ અમને આવેલા ક્રમનો એ રાગ છે, એવા રાગથી અમને બચાતું નથી, એટલે આ પ્રવૃત્તિ જોવા મળે છે. પરંતુ એ કોઈ લઈ જાય કે કોઈ ચલાવી લે, એને કોઈનો પતિ સમય દ્રષ્ટિ હોય તો પત્નીને લાભ થઈ જાય, કોઈનો પિતા સમય દ્રષ્ટિ હોય તો પુત્રને લાભ થઈ જાય, એને એવું કોઈ સ્વરૂપ નથી. અરે ઘરમાં પિતા માન લો કે સમય દ્રષ્ટિ હોય અને પુત્ર એનાથી વિમુખ હોય, એના કે જોવા મળે છે. અને અનેક જીવો લાભ લઈને પોતાનું કલ્યાણ કરી જાય. એટલે એવો કોઈ નિયમ નથી. હે ને, એ માન લો કે રાજા ઋષભદેવ સમય દ્રષ્ટિ ને તેથી મુનિરાજ અને પછી તીર્થંકર થયા, એને તો એમના પુત્ર ને પૌત્રો એમાં કઈક થોડીક લાગવગ લગાવી દે એવું કઈ સ્વરૂપ નથી. ગજબની વસ્તુ છે. એટલે બહુ સ્વતંત્ર માર્ગ છે. એને જ્યારે સુખી થવું હોય ત્યારે જીવ થઈ શકે છે. તો ક્રમબદ્ધ પર્યા ક્યાં ગઈ? પુરુષાર્થની ઓથી કથન છે. હે ને, એને ક્રમબદ્ધ પર્યાય શું છે કે દરેક દ્રવ્ય પોતાની પર્યાય જે થાય છે એના ક્રમબદ્ધમાં થાય છે. એટલે બહારનું એ સંબંધી એને તારો ઉપયોગ ખરાબ નહીં કર, એનું નામ જ પુરુષાર્થ છે. ઘણું બધું આવશે અંદર, ઘણી બધી વાતો છે. જો શું કહે છે, જો શાસ્ત્ર રૂપી દીપક વડે તે મોક્ષ માર્ગને પામે તો તે મોક્ષ માર્ગમાં પોતે ગમન કરે. મોક્ષ માર્ગને પામે એટલે શું કહે છે? શાસ્ત્ર રૂપી દીપક વડે તે મોક્ષ માર્ગને પામે એટલે જાણે તો તે મોક્ષ માર્ગમાં પોતે ગમન કરી એ દુઃખોથી મુક્ત થાય છે. એટલે મોક્ષ માર્ગ ના બતાવનારા જે છે એવા ગ્રંથોનો અભ્યાસ કરવો જોઈએ. અને ઘણા જીવોને આમ એવું થતું હશે કે બીજા ગ્રંથો વાંચવામાં શું વાંધો છે, એવું થાય કે ના થાય? એવું બની શકે ને બીજા ગ્રંથો એટલે અન્યમતીના ગ્રંથો, પણ આપણે એમાંથી સારું સારું લઈ લઈએ અને ખરાબ ખરાબ છોડી દઈએ. આપણે તો સારું ગુણગ્રાહી છીએ ને. આપણે તો બે વસ્તુ બહુ જોરદાર ચાલે છે. એક તો આપણે ગુણગ્રાહી છીએ અને એક તો આપણે વિતરાગી માર્ગના ચાહક છીએ. એટલે દરેક પ્રત્યે સંભાવ રાખવો. બે પોઈન્ટ જબરદસ્ત ખતરનાક ચાલે છે. આ તો જે વાતો તમને કહું છું એનું સાંભળવામાં આવે છે, આપણે બધાની વચ્ચે બેસીને તો ખ્યાલમાં આવે છે. અને આપણને ઘણા પૂછે પણ છે એમાં શું વાંધો આવે, શું કામ નિષેધ કરો છો? ખાલી મોક્ષ માર્ગ કે વિતરાગતાના પુસ્તક ગ્રંથો, બીજામાં પણ ઘણી સારી વાતો આવે છે. અને સ્વયં પંડિત ટોડરકરજીએ વાંચીને 5મો અધિકાર લખ્યો છે. ઘણા તો એમ હાથ પકડીને આપણો પકડે કે ના પકડે રાજે છે. 5મા અધિકારમાં અન્યમતીનું જે લખ્યું છે ખંડન કરવાના અર્થે, તો એ શું કામ લખ્યું છે? એ વાંચ્યા વગર લખ્યું હશે. હે ને, તો અહીંયા કહે છે કે જે અન્ય ગ્રંથો છે એ સર્વથા વાંચવાનો નિષેધ નથી, સમજજો. પણ એમાં શ્રદ્ધાથી વાંચવાનો નિષેધ છે. તમે ઉપાદેય પણ બતાવ્યું ને, એમાં પણ સારી વાત લખી છે ને, એ ઉપાદેય પણ આવી ગઈ. એ ઉપાદેય પૂર્વક ગ્રંથોનું વાંચન કરવું, એમાં મિથ્યાત્વનો દોષ લાગે છે, મિથ્યા જ્ઞાનનો દોષ લાગે છે. અને જાણકારી માટે અને વિશેષ જીવનમાં નિવૃત્તિ હોય
હે ને, અને વિશેષ આપણે બધા ગ્રંથોનો અભ્યાસ થઈ ગયો હોય તો કોઈ તુલનાત્મક વિચાર કરીને એનું મતનું ખંડન કરીએ કોઈ પરિણામમાં, અને અર્થાત તો એની ઉપાદેયતા નથી એ બતાવવા માટે એને કોઈ વિશેષ વિદ્વાન માટે એ જાતિની જાણકારી માટે છૂટ કહી, હે ને. આપણે ત્યાં જે હિતકારી શાસ્ત્રો છે આનંદભાઈ, 5 કર્માગમ છે. 5 કર્માગમ સિવાય બી હમણાં ગોમટસાર, કર્મકાંડ, જીવકાંડ, પછી મતલબ કે ભગવતી આરાધના, સાગર ધર્મામૃત, અણધાર ધર્મામૃત છે કે નહીં, એવા કેટલાય શાસ્ત્ર છે. તો એવા જે શાસ્ત્ર છે એમાંથી કેટલા પૂરા થયા બતાવો. તો પછી આપણે છૂટ આપી દઈએ કે બધા પૂરા થઈ ગયા હોય તો પછી તમે પછી ગ્રંથ તુલનાત્મક કરવા માટે કેવી વિશેષ તમારે લખવાનો ભાવ, અર્થાત જીવનમાં વિશેષ નિવૃત્તિ હોય તો બધી વાંચવાની છૂટ કરી દઈએ આપણે. જે પરમાગમ એક પરમાગમ બી અદ્યુપાન પૂરું નહીં થયું હોય ઘણા જીવોને, આપણે આ ગાદી પર આ સભામાં બેઠેલા જીવની વાત, તો કેટલું બધું વાંચન બાકી છે હજુ. તો અન્ય ગ્રંથો વાંચવાની શું જરૂર છે? અને એ આગળના 7મા અધિકારમાં બહુ આગળ આવવા વાળું છે. મને આખા ગ્રંથનું ખ્યાલમાં આવે છે કે શું શું છે અંદર. એમાં એમ લખે છે કે કોઈ એમ કહે કે ભાઈ ત્યાં પણ ઘણી સારી વાતો લખી છે અને ત્યાં પણ માતા પિતાનો મતલબ કે એવા ઉપદેશ મળી જાય છે કે માતા પિતાની સેવા કરવી જોઈએ, અને ત્યાં બી કેવી રીતે મનુષ્ય વ્યવહાર ઉત્કૃષ્ટ હોવો જોઈએ, ત્યાં પણ દયા કરવી, ત્યાં પણ ક્ષમા કરવી, એવી ઘણી વાતો લખેલી છે, હે ને. તો ત્યાં પંડિતજી 7મા અધિકારનો જવાબ આપે છે કે ત્યાં જે વાતો લખી છે એ વાતો તો એ જે ધર્મના પેકિંગ રૂપ આપણામાં પણ લખેલી છે, આપણા શાસ્ત્રમાં લખેલી છે. આપણા શાસ્ત્રમાં તો એમનાથી ઉત્કૃષ્ટ લખેલું છે શુભ ભાવમાં, સપ્ત વ્યસનનો ત્યાગ, હે ને, અભક્ષનો ત્યાગ, અને જે આત્મા એક પાંદડામાં જે ભગવાન આત્મા બિરાજમાન છે, અને એ જયારે અહીંયા જ્ઞાન કરાવવામાં આવે તો સાક્ષાત આટલા આપણે સામે દેખાતા ગરડામાં બાપની સેવા કરવાનો ભાવ મુમુક્ષુમાંથી કેમ મળી જાય? ના મળે, હે ને. તો એ શું બતાવે? એ આપણે તો એનાથી ઉત્કૃષ્ટ વાતો લખેલી છે કે નહીં. અને એક આટલા ટુકડામાં મતલબ આટલા જીવ છે અને એની સાથે અભદ્ર વ્યવહાર કરવા જેવું નથી, જીભની લાલસાથી ભોજન કરવું યોગ્ય નથી, અને એમાં ભૂતકાળના ભવિષ્યકાળના માતા પિતા છે, તીર્થંકર પરમાત્મા થવા વાળા જીવો વિરાજમાન છે, ચૈતન્યની સત્તા રખવા વાળા, આત્માનું કલ્યાણ કરે પોતાના એ જીવની પર્યાયમાં સંધિ પંચેન્દ્રિયમાં આવીને એવા જીવો છે, હે ને. તો એ રીતે જે બતાવવામાં આવે એને તો બહારમાં લૌકિક નીતિમાં, વેપારની નીતિમાં કોઈ જીવને દુઃખ થાય, કોઈ ભયમાં રહે, કોઈ આપણે એવી જાતિના ભાવ આપી દઈએ એ ભયમાં રહે હંમેશા, હે ને. એવી જાતના પરિણામ મુમુક્ષુને કઈ રીતે આવે? હાલમાં આવે છે કે નહીં? થયું હતું ને શ્રીમદજી સાથે અનિલભાઈ, ખ્યાલ છે ને, હીરાના બિઝનેસમાં, હે ને. મતલબ કે કોઈ માલ એમને કંઈક વેચી દીધો કે લઈ લીધો, કાંઈ હતું, હા વેચી દીધો કે ભાઈ આટલા ભાવે કે 1000 રૂપિયા ભાવ કેરેટ, અને પછી શું થયું? ભાવ જે બી ઘટી ગયો કે વધી ગયો, એને તો ઓલો ટેન્શનમાં આવી ગયો. તો જઈને કહી આવે કે ભાઈ આપણો જે સોદો છે કેન્સલ, તું ભયમાં નહીં આવ. કોઈ બી જીવ ભયને પ્રાપ્ત થાય, ગજબની આ લોજિક છે. ગાડી ચલાવતા પણ જૈન ધર્મ શીખવાડે છે, ગજબ છે, હે ને. ગાડી ચલાવવામાં પણ કોઈ બુઢા મા બાપ હોય કે કોઈ વ્યક્તિ ક્રોસ કરતું હોય તો એ ભયને પ્રાપ્ત થાય એવી રીતે ગાડી નહીં ચલાવી, ભયને પ્રાપ્ત થાય ને કે હમણાં આવી જશે મારા. એટલી કરુણા જીવ જૈન ધર્મમાં પેકિંગમાં, ધર્મના પેકિંગમાં લખેલી છે, હે ને. ગજબની વાત છે. એક તમે ખોલીને જુઓ તો એમ લખ્યું છે કે જૈન ધર્મમાં જે વાતો છે અને એ વાતો તો અન્ય ધર્મમાં આવતી જ નથી, અને આવે તો વિપરીત આવે છે. બોલો હવે કયા શાસ્ત્રો વાંચે છે? અને ક્રમબદ્ધ પર્યાય, નિમિત્ત ઉપાદાન, અને મતલબ કે ષટકારક, 5 સમવાય, કેવી જાતિના મૂળ સિદ્ધાંતો કે જે અન્ય શાસ્ત્રોમાં તો હોય જ નહીં, અને કદાચિત પ્રયાસ કર્યો હોય તો નિયતિવાદ આદિ એમાં કરતા કર્મ કરી નાખે, એને એવી જાતિના વિપરીત ચિંતન અને એ સંબંધી નિરૂપણ હોય છે. તો વાંચવા કે ના વાંચવા, બે શરત કહી ને, જે તમારે એમાંથી વાંચવું છે એમાં તો કાંઈ નથી. અહીંયા જે વિરક્ત જે જીવ થાય છે અને એક જીવો પ્રત્યેની જે કરુણા ભાવ છે, અને એ કરુણા ભાવ અને જેટલી ક્ષમા અહીંયા જે જૈન ધર્મમાં જે બાહ્યમાં પણ ક્ષમા બતાવી છે,
તારા ઉપર મતલબ કે તારા શરીરના ટુકડા કરી દે તો પણ તું ક્ષમા પ્રાપ્ત કરી શકે એવો તારો આત્મા છે, એનાથી વિશેષ ક્ષમા ક્યાં હોય? ખ્યાલ આવે છે કે નહીં? ત્યાં તો એવી રીતે અન્યમતીના શાસ્ત્રો વાંચવામાં એને આપણો સમય બગાડવા દેવો નથી. ને પાછું ઓલું પણ કઈ ઉપયોગ બગડે છે એમાં, અને એમાં તમે પાછું ઉપાદેય પણ કઈક સારું તો છે ને. અને સત્ય કથનમાં અસત્ય ભેળવી દીધા છે, અર્થાત અસત્યમાં બે સત્ય કથન મૂકીને અસત્યની દુકાન ચલાવી છે, અને તારી એટલી તીક્ષ્ણ બુદ્ધિ નથી કે તું નિર્ણય કરી શકે. એ તો ક્યાંક ભોળવાઈ જઈશ અને જે ન પકડવાનું છે પકડાય છે. બરાબર કે નહીં? છે ગજબની વાતો છે ભાઈ. આ તો જૈન ધર્મમાં એટલી મર્યાદામાં રહેવું છે અને એટલી આત્માની બાઉન્ડ્રીની બહાર ઉપયોગને વિતાવવા જેવો નથી. પોતાની સાથે રહેવા જેવું છે. આત્મા એટલો સુખનો પિંડ, સુખનો ધણી છે, એક વાર સર્વ જગ્યાએથી નિવૃત્ત થઈ જાય અને ઉપયોગ આત્મામાં લાગી જાય તો કોઈ કમી નથી. ન માને તો પણ કોઈ કમી નથી, માને તો લાભ થાય, ના માને તો લાભ ના થાય, પણ વસ્તુ અપેક્ષાએ તો કમી નથી. ખ્યાલમાં આવે એવું છે ને આનંદભાઈ? કેટલી સાદી સાદી ભાષા છે પણ એટલી ઉત્કૃષ્ટ વાતો કહી છે કે આનંદ આવી જાય. અને આવતા શનિ રવિવારે આપણે આ બે વિશેષ રીતે ચર્ચા કરીશું. ઓર એમાં ઘણી ચર્ચાઓ છે, આનંદ આવે એવું છે. કથન બહુ સરળ છે પણ ગૂઢ અભિપ્રાય છે, એમને જે બતાવવાનું છે. કેમ કે આ વાતો શાસ્ત્રમાં સીધી લખેલી નહીં મળે ભાઈ, કે મારે કેવું વાંચવું ને કેમ વાંચવું ને કઈ રીતે વાંચવું. કોઈ બી શાસ્ત્ર ખોલજો, કોઈ ખવકારજો. સંકેત છે, આચાર્યોમાં કોઈ બાકી નથી રહી ગયું, પણ એમાં તાકાત નથી આપણી કે કાઢી શકીએ. અને એ તો વ્યાખ્યાની વ્યાખ્યા કરવા વાળા પંડિત ટુડેલબંધજી, પૂજ્ય ગુરુદેવશ્રી, એ એક સમયસાર પર 11 બુકો, એને એની 19 વાર, એને એટલી બધી વાતો અંદરથી ખેંચવીને કાઢવી. એને કોઈ જ્ઞાની પુરુષનું કામ છે અને આપણો પુણ્યનો ઉદય છે. અને એવી વાતો જયારે આપણે એવી મહાન કાર્ય વિદ્વાનોએ અને મતલબ કે મહાત્માઓએ કર્યા છે, એ બતાવવું છે. તમને તમારે એવું વિચાર આવે કે આપણે કયું શાસ્ત્ર વાંચવું, તો હવે આ ચારે દિવસ તમને નહીં બતાવે કે પેલા 6 દાડા ચાલુ કરજો ને પછી મોક્ષા પ્રકાશક વાંચજો ને પછી આ કરજો ને ક્યાંથી કાઢશો? કે કેવા શાસ્ત્રો વાંચવા અહીંયાથી બતાવી દેશે હે ને. ક્યાં કઈ જગ્યાએ કઈ સભાના આપણે શ્રોતા છીએ એ અહીંયાથી બતાવી દેશે. થોડી બી તમારામાં ઢીલાસ હોય કે નહીં, આપણે ત્યાં બી તો સારું છે ને, થોડી આંગી ચડાયેલી છે ને, બાકી તો મહાવીર જ છે ને. એવી ધુલાઈ કરશે અહીંયા કે એમાં શું દોષ આવી જાય છે અને એમાં શું મતલબ કે કેવા દોષ લાગે છે. એવી રીતે ઘણી બધી વાતો આગળ આવવા વાળી છે કે સંપૂર્ણ સત્ય પ્રગટ થઈ જાય આપણા પર્યાયમાં. એવી જાતિની પ્રરૂપના પંડિત પ્રવર આચાર્ય કલ્પ ટોડરમલજી દ્વારા થઈ છે. વિશેષ ઉપકાર રહ્યો જ્ઞાની ધર્માત્માઓનો. એની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં વિશેષ રીતે કરીશું. સહજાનંદ